જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છે, મારા ભાઈઓ બહેનો, મારા મમ્મીની જગ્યા ઉપર ને હું બહુ ખુશ થઈ મારા ડૉક્ટર સાહેબને મળી ને મારે એને જોઈને જ મને એમ થયું હવે હું તો ઠીક થઈ ગઈ છું ને હું અહીંયા રાજકોટ આવી છું એના આગળ ને હું બધાને એડવાઇસ દઉં છું બધા એના આગળ આવજો, જેને બી કાંઈ તકલીફ હોય એના આગળ આવજો, મારો દીકરોને સપોર્ટ કરો. ગુલબાનુ મેડમ છે ને, ક્યાંથી આવો છો તમે? અમે ક્રોલીથી આવ્યા છીએ, યુકેથી આવ્યા છે. અને એમનો જન્મ ક્યાં થયો છે? અમે જન્મ મુંબાસામાં. જન્મ એમનો મુંબાસામાં થયો છે. અને બેસિકલી તમે ક્યાંના છો? બેસિકલી જામનગરના છે. જામનગરના છે. જય શ્રી કૃષ્ણ નાન તે બધું જે બોલતા જો આપણા આપણા છીએ, આપણે એક જ છીએ, બધાય આપણા એક જ છે. અને એમનું નામ આખું બોલું? મિસ ગુલબાનુ ઇબ્રાહિમ સુમરા. અને હંમેશા એ મને કીધું કે મેં મારી જિંદગીમાં બધા ધર્મ આપણે હંપીને રહીએ. અને એના તમે વિચારો સાંભળ્યા ને કે એને મને મજા આવે બધા રે. એમાં હું તમને એક વસ્તુ, ગુજરાતી માણસો તો એવા હોય ને, એમાં આપણે સૌરાષ્ટ્રના જામનગરના મને આવીને કે કરણિયા મને આવું છે, નામ છે ને હવે કાંઈ તકલીફ નથી અને જિંદગીમાં કાંઈ પડે તો હું તને મેસેજ કરીશ, બરાબર? અને એનો સ્વભાવ જોઈને તમને મજા આવશે. તમારી કંઈક વાતું મને કહો. કેન્યામાં તમે ક્યાં તમારા મમ્મી પપ્પા પહોંચ્યા હતા કે કઈ રીતના ગયા હતા? અમારા મમ્મી પપ્પા, મારો તો ઠેકાનો નથી. મારા મમ્મી પપ્પા આવ્યા હતા કેન્યા, મારા દાદા પહેલે આવ્યા હતા કામ માટે. પછી મારા દાદા ને બધા બોન થયા, હું મુંબાસામાં બોન થઈ, 25 વર્ષની થઈ. એના પછી હું નૈરોબી વહી ગઈ, મારા ભાઈઓને કામ ત્યાં મળ્યું. ત્યાં મારી 15 વર્ષ ત્યાં કાઢ્યા. 40 વર્ષની થઈ તો હું અહીંયા યુકેમાં આવી. હવે મને અહીંયા યુકેમાં 30 વર્ષ થાય છે. અમારા તમને ખબર નહીં, અમે પોરબંદર, મોઢવાડિયા, ઓડેદરા અને મેરકાસ્ટ પ્લસ બીજા જે પોરબંદરના છે ને, બહુ બધા યુકેમાં છે. સ્પેશિયલી લેસ્ટરમાં ને વધુ છે. અને મારા ઘણા સગાવાલા અને જે નાઇરોબી કીધું ને તમે, નાઇરોબી, કેન્યા, ત્યાં પણ બહુ બધા સગા છે. એટલે મને તો ખબર છે કે ત્યાં લોકોનું કઈ રીતના હોય છે. અને તમે ત્યાં યુકે છે તો ત્યાં તમે એક વસ્તુ જોઈ કે ત્યાં તમારે ડોક્ટરને બતાવવું હોય, તમારે ત્યાં ડોક્ટરને બતાવવું હોય તો કેટલું અઘરું. અમારે ડોક્ટર બતાવે, એકવાર ફોન કરો તો કે શું પ્રોબ્લેમ છે, આમ છે. ઓકે, વી આર ઓન ધ હોલ્ડ ઇન ધ લાઈન. 13 નંબરમાંથી તમે છેલ્લે કહી દે કે નો એપોઇન્ટમેન્ટ. હા, એટલે આપણે એમ લાગે છે કે આપણા ભારતની હેલ્થકેર સિસ્ટમ ખરાબ છે, પણ ફોરેનમાં તમે જાણશો ને ત્યાં NHS હોય છે. હવે ત્યાં તમે એક એપોઇન્ટમેન્ટ પર લેવી હોય ને તોય તમારે મહિના વહે જાય. હમણાં સાથે સગા પડી છે, એના ભત્રીજી છે કે હું એપોઇન્ટમેન્ટ બુક કરો ને, એપોઇન્ટમેન્ટ આવે કે ન આવે એ ખબર નથી પડતી, માણસ ત્યાં સુધી મરી જાય. એટલી હદે પ્રોબ્લેમ હોય છે. એને બદલે આપણે તમારે કોઈ પણ સરકારીમાં જઈ શકો, પ્રાઇવેટમાં પણ જઈ શકો, પણ એટલીસ્ટ ડોક્ટર તો તમને મળી શકે. તમે કદાચ 500 રૂપિયાની OPD ચાર્જ હોય છે મેક્સિમમ, બરાબર છે? અથવા તો કોઈ મોટા ડોક્ટર તો 1000-2000 રૂપિયા હોય, બરાબર છે? પણ એટલા પૈસા દેતા તમને એટલીસ્ટ ડોક્ટર તો મળી જાય. ફોરેનમાં પ્રોબ્લેમ શું છે કે પૈસા દેતા પણ ડોક્ટર નથી મળતો. અને મારા ઘણા સગાવાલા જે યુકેમાં છે ને, મને ઘણી વાર કહે કે કરણ તમને કહેતો ખરી એમાં શું છે પ્રોબ્લેમ. તો મારા સગાવાલાનો જ કેસ બનેલો છે. એમને અહીંયા ગુમડું થયું હતું. તો એવું ગુમડું હતું કે મને ફોટો બતાવી, મેં કીધું કે આને એન્ટીબાયોટિકની જરૂર છે. તો ત્યાં ડોક્ટર કીધું ના, નથી આપવી, બરાબર છે? પછી એને આગળ જતા મોટું બધું ઇન્ફેક્શન અહીંયા ફેલાઈ ગયું. મેં કીધું હવે એને ઓપરેશનની જરૂર છે. પછી ત્યાં બધી સારવાર કરી તો ત્યારે છે કે એન્ટીબાયોટિક આપી જ્યારે ઓપરેશન જરૂર હતી. અને પછી મેં કીધું કે આ તો બહુ ખરાબ છે, આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે, હવે ઓપરેશન કરે. ત્યારે એમ કીધું કે હવે એમ ઓપરેશન કરી શકીએ એમ નથી, કેમ કે શરીરમાં આખા ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે, BP ઘટી ગયું છે. એના કરતાં જો પહેલેથી જ એન્ટીબાયોટિક દીધી હોત તો એ ખરાબ ન થાય, અથવા તો સમયસર ઓપરેશન કર્યું હોય તો એને સારું થઈ જાય. એટલે આપણે એમ કહી દેવું સહેલું છે કે આપણું હેલ્થકેર આવું છે કે આવું છે, પણ એટલીસ્ટ અહીંયા તમને સારવાર મળી તો શકે છે. પૈસા દેતા પણ નથી મળતી, આટલી હદે બહુ ખરાબ પરિસ્થિતિ છે. હું એમને ડાયરેક્ટ કે તો વિડીયોમાં તમને ના ખબર પડે, પણ જે યુકેમાં રહે છે એ જ તમને કહે છે, એટલે તમને ખબર હશે. અને તમારામાંથી કોઈ જો યુકેમાં હોય કે બીજા કોઈ કન્ટ્રીમાં તો કોમેન્ટમાં જરૂર લખજો કે ત્યાંની હેલ્થ કેર સિસ્ટમમાં એક જનરલ પ્રેક્ટિશનર GPની પણ અપોઇન્ટમેન્ટ લેવી કેટલી અઘરી હોય છે, બરાબર છે? એટલે તમારે કાંઈ પણ ક્યારેય કામકાજ હોય તો મારા નંબર સ્ક્રીન પર છે. બાય
એકચ્યુઅલી એનું હેલ્થ ચેકઅપ કરાવવા આવ્યો હતો. એને કોલેસ્ટ્રોલની તકલીફ છે અને બોર્ડરલાઇન એકદમ બહુ ધ્યાન રાખે છે, ખાવા પીવામાં ધ્યાન રાખે છે, બીપીની પણ એક નાનકડા ડોઝની જ ગોળી ચાલુ છે. તો એ બહુ એમનો આમ ટાઈમ ટુ ટાઈમ દવા લઈ લે, જમવામાં ખાવા પીવામાં બહુ ધ્યાન રાખે અને એમને ક્યારેય હજી સુધી એટલે જ તકલીફ નથી પડી કે કાંઈ પણ હોય તો કરણને આમ જે મેસેજ કરી શકે, બરાબર ને, કે ભાઈ આવું આવું છે. તો એટલીસ્ટ તમે સાવ પ્રોબ્લેમ છેક સુધી તમે આમ કેમ મોસ્ટલી કેવું થાય છે કે હા મરવા પડે ને ત્યારે હોસ્પિટલમાં આવે. હમણાં જ એક તાજેતરમાં દર્દી આવ્યું, એને 5-7 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ હતી, હવે છેક એને વેન્ટિલેટર પર ચડાવવું પડે ત્યારે હોસ્પિટલમાં આવે. તો એ હદે તમે પહોંચ્યા તમે ડોક્ટર પણ હેલ્પ ના કરી શકે. એટલે મારે તમને બધાને કહેવાનું છે કંઈક એવી તકલીફ હોય તો આપણે પાણી આવે એ પેલા પાળ બાંધી લેવાની હોય છે. અને ક્યારેય કંઈ પણ કામકાજ હોય, બાયનો હેલ્થ ચેકઅપને કરાવવા આવ્યા હતા, તો એવું કંઈ પણ હોય તો મારા નંબર સ્ક્રીન ઉપર છે જ, તમે ગમે ત્યારે તારે બતાવવા આવજો. અને મારા રિલેટેડ કાંઈ કામ હોય અથવા તો કોઈ પણ સારો વિડીયો બનાવવો હોય કે સાહેબ આ વિષય પર વિડીયો બનાવશું તો કમેન્ટ લખજો, આપણે એના પર વિડીયો બનાવશું. હું મારા બધા વિડીયોમાં છેલ્લે એમ બોલું સીતારામ, હું બોલું એમ બોલજો સીતારામ, જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, કૃષ્ણ ને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બધાને.